મગનું સૂપ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પચવામાં સરળ છે અને શરીરને ઊર્જા આપે છે. બીમારીમાં આ સૂપ પીવાથી ઝડપથી સાજા થવાય છે. તો આજે જ બનાવો આ ટેસ્ટી અને હેલ્ધી સૂપ. ચોમાસાની આ ભેજવાળી ઋતુમાં શરીરની પાચનશક્તિને સુધારીને ઊર્જા પ્રદાન કરવા અને પેટને હળવું રાખવા માટે મગનું ગરમ સૂપ ઓસામણ મૂંગ સૂપ પીવાના અદ્ભુત સ્વાસ્થ્ય ફાયદાઓ વિશે જાણીશું. આયુર્વેદમાં મગને તમામ કઠોળમાં સૌથી સુપાચ્ય અને પૌષ્ટિક માનવામાં આવ્યા છે, જે જુલાઈ મહિનાની વરસાદી ઋતુ દરમિયાન પેટ અને આંતરડા માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. ચોમાસાના દિવસોમાં વાતાવરણમાં રહેલા ભેજને કારણે જઠરાગ્નિ મંદ પડી જાય છે, જેનાથી ભારે ખોરાક પચાવવો મુશ્કેલ બને છે. મગનું ગરમ સૂપ પચવામાં ખૂબ જ હળવું હોય છે અને તે પેટની પાચક અગ્નિને પ્રદીપ્ત કરે છે. તેમાં મરી, જીરું અને હિંગનો હળવો વઘાર કરીને પીવાથી પેટમાં ગેસ, આફરો, એસિડિટી અને અપચા જેવી તકલીફોમાં તુરંત રાહત મળે છે અને આંતરડાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. મગના સૂપમાં પ્રોટીન, આયર્ન, પોટેશિયમ, વિટામિન બી અને એન્ટીઓક્સિડન્ટ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે. ચોમાસા દરમિયાન થતા મોસમી તાવ, શરદી કે વાયરલ ઇન્ફેક્શન વખતે જ્યારે શરીર નબળું પડી જાય ત્યારે મગનું ગરમ પાણી પીવાથી શરીરને તુરંત ઊર્જા મળે છે અને રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી મજબૂત થાય છે. તે લીવરની કાર્યક્ષમતા વધારીને શરીરમાંથી ઝેરી તત્વો, ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે. આ ઉપરાંત, મગનું સૂપ કેલરીમાં ઓછું અને ફાઇબરથી ભરપૂર હોવાથી વજન નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને હૃદયને પણ સુરક્ષિત રાખે છે. ચોમાસાની આ ઋતુમાં રાત્રિના ભોજનમાં કે સાંજના સમયે ચાના બદલે ગરમાગરમ મગનું ઓસામણ પીવું એ આખા પરિવારને નિરોગી રાખવાનો શ્રેષ્ઠ આયુર્વેદિક ઉપાય છે.